ભાજપનું શાસન એટલે પ્રજાના ખર્ચે, પ્રજાના ટેક્સના આવકમાંથી ઉત્સવો ઉજવવા, કાર્યક્રમો યોજવા અને એની જાહેરાતો આપવી અને વાહ વાહ બોલાવવી. જેનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું. એક બાજુ ગુજરાતની પ્રજા એની પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે, એને પ્રાથમિક જરૂરિયાતો મળતી નથી. મેડિકલ સારવાર, સારું શિક્ષણ એને પૂરતું મળતું નથી. ખેડૂતોનું શોષણ થાય છે, મધ્યમ વર્ગ આર્થિક ભીસમાં પીસાય છે. આ બધાની વચ્ચે ભાજપના નેતાઓ અને અધિકારીઓ પ્રજાના ખર્ચે મોટા ઉત્સવો ઉજવે છે. એક લિસ્ટ છે મારી પાસે, અત્યારે નથી, કે કેટલા બધા ઉત્સવો ઉજવાય છે. એની પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. એમાં જે અગત્યના ઉત્સવો છે એ ધાર્મિક ઉત્સવ છે. દેશમાં કુંભ મેળાનો ઉત્સવ ઉજવ્યો, શું બન્યું, શું મળ્યું આપણને? અને ધીરેન બ્રહ્મચારી જેવાએ એવું કહ્યું કે જે કુંભ મેળામાં નાવા નથી આવતા એ બધા દેશદ્રોહીઓ છે. એ નદીઓના પાણી દૂષિત કરવા, આ બધા ધાર્મિક ઉત્સવોનું એક ગાંડ પણ છે. અને આ ભાજપ સરકાર ધર્મના નામે આવા ઉત્સવો ઉજવે છે અને અબજો રૂપિયા ખર્ચે છે. શાળાઓનો પ્રવેશ ઉત્સવ ગુજરાતમાં ખાસ દર વર્ષે થાય છે. એક બાજુ સરકારી શાળા ઘટતી જાય છે, બીજી બાજુ પ્રવેશ ઉત્સવ ઉજવે છે. શા માટે? અને એ દિવસો દરમિયાન અધિકારીઓ પોતાનું કામ છોડીને ઉત્સવમાં રોકાય છે, નેતાઓ વાહ વાહ બોલાવે છે અને એને પછી પ્રેસ નોટ અને છાપાઓની જાહેરાતમાં કરોડો રૂપિયા ખર્ચે છે. પતંગ ઉત્સવ, ગુજરાતમાં તો પતંગનું ઘેલું છે. પોતાના પૈસે જો શાસકો પતંગ ઉત્સવ ઉજવે તો વ્યાજબી કહેવાય, પણ પ્રજાના પૈસે પતંગો ઉડાડવી અને એમાં પણ કરોડો રૂપિયા ખર્ચવા, પતંગ ઉડાડનાર કોણ? તો કે ગણ્યા ગાંઠા રાજકીય નેતાઓ. અને તાળીઓ વગાડનાર કોણ? તો કે અધિકારીગણ. પૈસા કોના જાય છે? લોકોના જાય છે. રણોત્સવ, મોદી સાહેબ તો શોખીન જ છે ઉત્સવો ઉજવવાના અને ઘણા સારા કપડાં પહેરવાના, ઊંચામાં ઊંચી વસ્તુ વાપરવી અને ઘણું બધું. કચ્છના રણમાં રણોત્સવ શરૂ કર્યો. એ વખતે એવું પણ વાંચેલું કે એના ટેન્ટમાં, કદાચ પ્રેસ નોટમાં સાચવી રાખી છે, કે એક નળ મોદી સાહેબ રોકાય કેટલા દિવસ? 2 દિવસ. એની સગવડતાઓ માટે કરોડો રૂપિયા ખર્ચાણા છે. એક નળની કિંમત 3 લાખ રૂપિયા ખર્ચાણા છે. અને એમાં માત્ર એનો આનંદ કોણ માણે છે? તો કે મોદી સાહેબ જેવા વીઆઈપી રાજકીય નેતાઓ અને વીઆઈપી અધિકારીઓ. આવક શું? નજીવી. ત્યાર પછી ફૂલોત્સવ. અમદાવાદમાં ફૂલોત્સવ દિવસો સુધી, અઠવાડિયા સુધી ચાલે છે. પ્રજાના પૈસે ખર્ચાય છે. ત્યારે બીજી બાજુ ગરીબના છોકરાઓને પૂરું દૂધ નથી મળતો, પૂરો ખોરાક નથી મળતો, પૂરા પહેરવા માટે કપડાં નથી મળતા. અને શિયાળાની ઠંડીમાં, કડકડતી ઠંડીમાં રોડ ઉપર રહેતા લોકોની, રોડ ઉપર વસતા લોકોની પરિસ્થિતિ જોઈએ તો દયાજનક છે. ને ભ્રષ્ટાચારે તો માજ્યા મૂકી છે. આવા બધા પ્રાથમિક કામ કરવાની સરકારની ફરજ છે, પણ એને બદલે ઉત્સવો ઉજવે છે. એમાં એક નાનકડો દાખલો આપીએ કે 2022-23માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ દરમિયાન ₹45 કરોડ ઉત્સવો અને કાર્યક્રમો પાછળ ખર્ચ્યા, અને એ પણ પોતાની વાહ વાહ બોલાવવા અને રાજકારણીઓને રાજી રાખવા.
અને જ્યારે એની પાસે એનો હિસાબ માગે છે ત્યારે હિસાબ આપવામાં ઠાગા થયા કરે છે. 45 કરોડ રૂપિયા અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ખર્ચ્યા હોય તો આખા સરકારના જે આખા ગુજરાતમાં જે કંઈ ઉત્સવ ઉજવાય છે એનો સરવાળો કેટલો મોટો થાય. આ બધા ખર્ચાઓ જો ખેતીવાડીના પ્રોજેક્ટ પાછળ વાપર્યા હોય તો ખેડૂતોનું ઉત્પાદન, ખેડૂતો ધગશથી ઉત્પાદન વધારે. સિંચાઈના પાણી માટે વાપર્યા હોય તો ખૂબ જ ઉત્પાદન થાય. સારી શાળાઓ માટે વાપરે, સારું શિક્ષણ આપવા માટે વાપરે તો લેખે લાગે. મિત્રો, ગુજરાતની પ્રજાને એક અપીલ કરું છું, આ સરકારની ટેવ તો છૂટવાની નથી. આદત છે, મજબૂર છે. એમાં ધર્મનું ગાંડ પણ એનામાં જ નથી, પણ લોકોના મગજમાં ગાંડ પણ રેડી દીધું છે. તો માત્ર લોકોને અપીલ કરીએ છીએ કે આ ઉત્સવમાં ન જાય. ભલે તમે કદાચ ભાજપના સભ્ય હો, પણ લોકોનો તો વિચાર કરો. લોકોના પૈસા ખર્ચાય છે. માત્ર ઉકેલ એટલો છે કે આ સરકારને ગુજરાતમાંથી હાંકી કાઢવી જોઈએ. અને એ શક્ય છે. હવે શક્ય થતું જાય છે. લોકો કંટાળ્યા છે. માત્ર જરૂર છે પ્રજાને સંગઠિત થવાની. સંગઠિત થાઓ, આપણે સાથે મળીને આ સરકારને દેશવટો આપીશું અને કાયમ માટે એમનું ઉઠામણું કરી દઈશું. ઉઠામણું શબ્દ ન વાપરવો જોઈએ, પણ કર્યા વગર છૂટકો નથી. આભાર. જય હિન્દ, જય જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.